18મો એક્ઝામ્પલ, જો fx માનાંક x નો 3 તો સાબિત કરો કે f ડબલ ડેશ પ્રત્યય વાસ્તવિક x માટે અસ્તિત્વ ધરાવે છે અને તે શોધો. બરાબર, સાબિત કરો એમ કે f ડેશ x પ્રત્યય વાસ્તવિક x માટે અસ્તિત્વ ધરાવે તો તે શોધો. તો પહેલું આપણી પાસે છે fx બરાબર માનાંક x નો કેટલો ઘાત 3 ઘાત. માનાંક છે તો માનાંક માટે આપણે ડાયરેક્ટ વિકલન કરી નહીં શકાય. બરાબર, એટલે પહેલો વિકલ્પ આપણે વિકલ્પ 1 શું લેવાનું, 0 કરતાં મોટું. f ડેશ x 0 કરતાં મોટું હોય તો આ શું થશે, ધન થશે. x શું છે બાબા ધ્યાન આપે ભાઈ, fx માનાંક x નો 3 0 કરતાં x મોટો હોય, 0 અથવા 0 કરતાં x મોટો હોય તો x શું થશે, માનાંકમાં નીકળી ધન થશે. તો એના માટે આપણે લખી શકીએ fx બરાબર x નો 3. fx કેટલા થવાના, 3x. બરાબર ને, તો f ડબલ ડેશ x શું થવાના, સોરી 3x સ્ક્વેર. f ડબલ ડેશ x શું થવાના, 6x. અસ્તિત્વ આવે ને. બરાબર, ચાલો એ જ રીતે વિકલ્પ 2 x 0 કરતાં નાનું. બરાબર, 0 કરતાં નાનું હોય તો x નો 3, અહીંયા 3 ઘાત છે, એકી ઘાત છે, ભલે માઇનસ થાય તો માઇનસનો શું થશે, માઇનસનો કેટલો ઘાત થશે, 3 ઘાત ને, એટલે શું થવાનું આ માઇનસ x નો 3. ઘણીવાર વર્ગ હોય તો ઓલવેઝ શું થવાનું, પ્લસ જ થાય કે નહીં, પણ અહીંયા આખાનો 3 ઘાત છે નથી કે અંદર 3 ઘાત. એટલું યાદ રાખજો માર્જિંગમાં. વર્ગ આવે પૂછવા માટે કોઈ બી દાખલો પૂછી શકે તો માઇનસ ની મૂકી પાડતા. તો એ આખાનો વર્ગ માનાંકનો વર્ગ એટલે ઓલવેઝ ધન જ થવાનું. વિકલ્પ 1 કે 2 આવશે નહીં. અહીંયા એ પ્રમાણે છે. બરાબર, તો અહીં fx માઇનસ x નો 3. ચાલો f ડેશ x શું થશે, 3 માઇનસ 3x સ્ક્વેર. f ડબલ ડેશ શું થવાનું, માઇનસ 6x. આવી ગયું. તો આન્સર જરાક ચેક કરી લો. તો f ડેશ x નું અસ્તિત્વ છે. f ડબલ ડેશ x નું અસ્તિત્વ છે. બરાબર, f ડબલ ડેશ x આપણો આન્સર 6. એક્ઝામ્પલ 19, પહેલા શરૂઆતમાં આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી ગણવાનું છે. ગણિતીય અનુમાનના સિદ્ધાંત એટલે પહેલા શબ્દ શું આવવો જોઈએ, ધારો કે pn. બરાબર, આ રીતે આપણે કરતા છે d by dx of x raised to n, n x raised to n minus 1. પહેલું જ આપણું pn વડે લખતા છે. બરાબર, પછી પહેલો વિકલ્પ n બરાબર 1 માટે. બરાબર, n બરાબર 1 માટે d by dx of ડાબા લઈએ ને આપણે, ડાબા બરાબર d by dx x raised to n છે. તો d by dx x raised to 1. તો x નું શું થાય, 1 થશે. એ જ રીતે જવાબ n x raised to n minus 1, 1 x raised to 1 minus 1. તો x નો 0 ઘાત 0 થાય કે 1 થાય, 1 થાય ને. તો ડાબા બરાબર જવાબ આવી ગયું. બરાબર, ચાલો શું લખવાનું, p1 માટે સત્ય છે. હવે કંઈક યાદ આવે, આપણે યાર હમણાં જ પેલા ચેપ્ટરમાં ગણી ગયા, ચેપ્ટર નંબર 3 કે 4 માં. બરાબર, n બરાબર, હવે ધારવાનું, ધારો કે n pk માટે સત્ય છે. n બરાબર k લેતા. ચાલો n બરાબર k લઈ લઈએ. પહેલું જ આમાં d by dx x raised to k, k x raised to k minus 1. એને નંબર શું આપવાના, 1 આપવાના. બરાબર, ચાલો હવે છેલ્લો વિકલ્પ n બરાબર k plus 1 માટે આપણે સાબિત કરવાનું, ડાબા બરાબર. ચાલો d by dx of x raised to k plus 1, x raised to k plus 1. બરાબર, ચાલો શું કરીએ, વિકલન આપણને ખબર છે k plus 1 x નો શું થવાનું, k plus 1 minus 1. તો k plus 1. હવે એની કન્ફ્યુઝન થશે. બરાબર, k plus 1 તો x નો k જ રહેવાનું ને આ વસ્તુ. તો આપણી આની કિંમત મૂકવામાં આવી, આની કિંમત મૂકવામાં આવી નહીં આવી ને, એટલે આમાં જરાક તમારે આપણે કાળજી આપવાની પહેલા કે આને આપણે અલગ પાડીએ પહેલા. તો આપણી આ ભાગમાં કિંમત પડશે. તો છેવટે આપણે આન્સર શું લાવવાનો છે, આન્સર તો અહીં બી આવી જવાનું. ડાયરેક્ટ વિકલન કરો તો બી આવી ગયું કે નહીં. અહીંયા જમણી બાજુ બરાબર k મૂકી દો ને, k plus 1 k plus 1 k plus 1 આજે આવી ગયું. એટલે આની વેલ્યુ મૂકવાની પણ જરૂર નથી પડી. બરાબર, મૂકવું તો મૂકી શકાય, મૂકે તો કે ને પેલાને છૂટું પાડે, બંનેને અલગ પડીને બી કરવું એટલે કરી શકાય.
બરાબર. તો એ કે ને પછી પાછું સરવાળો કરવાનો, એ બધું વધારાનું થાય. આપણને ખબર જ છે આનું વિકલન કરતા આવડે જ છે. બરાબર. એ થઈ ગયું k પ્લસ 1 x. એ જ છે, આવી ગયું બેઠું. જોવા જાય તો x નો k પ્લસ 1 માઇનસ 1 છે. શું આવી ગયું? જવાબ. p k પ્લસ 1 માટે શક્ય છે. પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે શક્ય છે. છૂટું પાડીને કરવું હોય તો કરી શકાય. આનો ઉપયોગ કરીને અમે ડાયરેક્ટ વિકલન કર્યું છે. હા, આપણને વિકલન કરવાના, અહીંયા વિકલન કરવા કીધેલું જ નહીં છે. બરાબર. પણ આપણે કરી નાખ્યું. એટલે જો અધરવાઇઝ આ એકનો ઉપયોગ કરવા કહે તો આપણે એનો ઉપયોગ કરે તો આ રીતે થશે. જરાક જોઈ લો. આ રીતે બી થઈ શકે, આ રીતે. ચિંતા નહીં કરતા. અહીંયા પરિણામ એકનો ઉપયોગ કરવાના કે નહીં, x નો 1 ઘાત. બરાબર. આ વસ્તુ બરાબર. તો હવે એમાં કયો નિયમ લાગશે? જોવા જાય તો d/dx ઓફ અલગ તો પાડી દઈ શકાય. ગુણાકારનો નિયમ લાગે કે નહીં? થોડુંક લોંગ થઈ જશે. ગુણાકારનો નિયમ પહેલું એમને બીજાનું વિકલન, બીજું એમને પહેલાનું વિકલન. બરાબર. એ રીતે કરવું પડશે. એના કરતાં આપણે ડાયરેક્ટ લખ્યું બેટર હતું. બરાબર ને? જે આપણે સૂત્ર જાણતા હતા તો એના કરતાં એ જ સારું હતું. બરાબર. k પ્લસ 1 x નો k પ્લસ 1 માઇનસ 1. બરાબર. k પ્લસ 1 x નો k. જવાબ આ જ રાખો. એક્ઝામ્પલ 20. sin a પ્લસ b sin a ઇન્ટુ cos b cos a ઇન્ટુ sin b વિકલનનો ઉપયોગ કરી શેમાં? cosના સરવાળા માટેનું સૂત્ર મેળવો. એટલે આ sin માં છે તો તમે cosમાં મેળવવાનું છે. એટલે બંને બાજુ શું કરવાનું? sin a પ્લસ b sin a cos b વત્તા cos a sin b. બંને બાજુ વિકલન કરતા, બંને બાજુ વિકલન કરવાનું. વિકલન કોની સાપેક્ષે કરવાના? સોરી, લખવાનું રહ્યું. વિકલન કોની સાપેક્ષે કરવાના? x પ્રત્યે વિકલન કરતા. હવે તમને અહીંયા x તો દેખાડો નહીં છે. સર x માં વિકલન કરતા છે એમ વિચારતા છે. x માં વિકલન કરે તો જ્યારે વિકલન કરે તેનું શું થવું જોઈએ? પહેલા વિકલન કરવાના sin a નું cos a કરીએ તો એનું શું કરવાના? d/dx. બરાબર. એ રીતે ચાલો પહેલું sin d/dx ઓફ sin a પ્લસ b. એ જ રીતે આ બાજુ d/dx ઓફ sin a ઇન્ટુ cos b. સેપરેટ આપી દે વિકલન, સરવાળો છે એટલે cos a ઇન્ટુ sin b. બરાબર. ચાલો અહીંયા sin a નું શું થવાનું? cos a. એનું અહીંયા સોરી cos a પ્લસ b. sin a નું શું થવાનું? cos a પ્લસ b. ચાલો એનું dA/dx અને b નું dB/dx. બરાબર. એ રીતે ચાલો અહીંયા ગુણાકારનો નિયમ છે. ગુણાકારમાં પહેલું એમને sin. ચાલો sin a cos નું માઇનસ sin b અને b નું dB/dx. ચાલો એ જ રીતે વત્તા કોણ એમને? cos b એમને sin a નું માઇનસ cos a અને એનું dA/dx. સમજ પડી છે ને? ગુણાકારનો નિયમ ભૂલ કરી? હા સોરી, sin a નું માઇનસ લખાઈ ગયું. sin a નું ફક્ત cos a. ઓકે ચાલો અહીંયા સેમ ગુણાકાર cos a એમને એમ sin b નું cos b અને b નું dB/dx. ચાલો વત્તા sin b એમને એમ cos a નું માઇનસ sin a dA/dx. cos a વત્તા b dA/dx dB/dx.
dx ચાલો માઇનસ sin a ઇન્ટુ sin b db upon dx વત્તા cos b ઇન્ટુ cos c d upon dx ઉડતું હોય તો જોજો બરાબર આ બાજુ cos a ઇન્ટુ cos b db upon dx માઇનસ sin a ઇન્ટુ sin b d upon dx કોઈ ઉડેતું લાગે નહીં ઉડે ને બરાબર ચાલો નહીં ઉડે તો આ કંઈક આને આ બે સાથે અને આ બે સાથે વટ્ટા વાળું મેં આગળ લખું આમાંથી સામાન્ય શું નીકળશે શું સામાન્ય નીકળે cos a ઇન્ટુ cos b અંદર શું રહેવાનું d upon dx વટ્ટા db upon dx કઈ સમજ પડી છે ને આ બેમાં આ સામાન્ય નીકળ્યું તો અંદર શું રહેવાનું d upon dx વટ્ટા db upon dx ચાલો અહીંયા માઇનસ બંનેનો માઇનસ મેં બહાર લખી દો સામાન્ય કોણ નીકળશે sin a ઇન્ટુ sin b અંદર કોણ રહેવાનું d upon dx વટ્ટા આવશે કે ઓછા આવશે બોલો વટ્ટા જ આવશે ને ચેક કરી લો માઇનસ આ ગુણ્યા માઇનસ માઇનસ પ્લસ માઇનસ આ ગુણ્યા સેમ બની જાય બરાબર બંનેમાંથી હવે કોમન કોણ નીકળશે બંનેમાંથી કોમન કોણ નીકળશે આ સામાન્ય નીકળવાનું ને ચાલો અહીંયા લખતો છું cos a વત્તા b સ્ટેપ નીચે લખવા પડે આવી ગયો આન્સર દેખાડો છે આન્સર પ્લસ માઇનસ sin a ઇન્ટુ sin b બહાર શું લખવાના બંનેમાંથી સામાન્ય ને db વત્તા db upon dx હા ના બાજુ જોઈ લો cos a વત્તા b d upon dx ને db upon dx આનું પૂરું થઈ ગયું આને આ કેન્સલ તો cos a વત્તા b cos a into cos b minus sin a into sin b બની ગયું બરાબર મત પડી જોવા જાય તો દાખલો ડેન્જર જેવો છે આ વસ્તુ ફરી એકવાર જોઈ લો આમાં બંને બાજુ x પ્રત્યે વિકલન કરે તો cos a sin નું cos a આનો પાછું d upon dx db upon dx એ રીતે ગુણાકારનો નિયમ લગાવે તો sin b નું db upon dx cos a sin a નું cos a d upon dx એ પ્રમાણે સેમ તો બંને સરખું થાય તો સરખા માટે આપણને સામાન્ય કરતા આવડવું જોઈએ આ x ને વધારનું છે ઓછું કરવું તો કરી શકે આના પર ડાયરેક્ટ આ લખવું લખી શકે તમે બરાબર x ને ઓછું થઈ જાય તો આ ની દેખાય તો જોજો a વત્તા b d upon dx આને આપણું આ બાજુ કેન્સલ થઈ બરાબર અને જે બચ્યું cos a વત્તા b cos a into cos b minus sin a into sin b આ આપણો આન્સર एग्जाम्पल 22 जो y એને ધ્યાન આપજો એક સાઈડ આ બાજુ બેસો છે y fx gx hx l m n a b c fx ફંક્શન છે gx છે hx છે x આમાં જ છે નીચેનામાં x દેખાય છે ન્યુમરેટર બરાબર તો આમાં પહેલા y આપણો કે નિશ્ચાયકનો નિયમ જ નથી કે આપણે બધાને ડાયરેક્ટ આપી શકીએ બરાબર તો અહીં જે fx gx hx છે એનું આપણે નિશ્ચાયકનું મૂલ્ય શોધીએ તો શું થાય fx બરાબર mc માઇનસ bn બરાબર ઇતાનો ને gx પછી gx એટલે શું થશે lc માઇનસ an ચાલો વત્તા hx શું થવાનું lb માઇનસ am બરાબર ચાલો x પ્રતિ વિકલન કરતા x પ્રતિ વિકલન કરતા dy by dx ચાલો આ બાજુ આ શું છે અચર જ ને અચર પર આગળ લાગે પાછળ લાગે ફરક પડે
કઈ નહીં પડે ને તો એ અચળ પદ એમને fx નું વિકલન f dash x mc bn. ચાલો આનું વિકલન g dash x અને આગળ લાગે પાછળ લાગે બરાબર સરખું જ છે અચળ પદ છે am. એ જ રીતે આનું વિકલન h dash બરાબર x lb માઇનસ am. ફરી પાછું આનું નિશાયક લખવું એટલે લખી શકીએ આપણે f dash x g dash x અને બરાબર f dash x. બાકીનું જે છે તે ઉપરનું લખ્યું m સેમ જ આવશે m n બદલાઈ નહીં જાય એનું h ચેક કરો તો કર્યો છે આના પછી આમ બરાબર કઈ ખ્યાલ આવ્યો. ડાયરેક્ટ નહીં મૂક્યું આપણે શું કર્યું પહેલા એનું મૂલ્ય શોધી કાઢ્યું નિશાયકનું મૂલ્ય આપણને આવડતું છે શોધી કાઢ્યું પછી તો સરવાળા બાદબાકીમાં આપણે વિકલન કરતા તો ખ્યાલ જ કે નહીં આપણે નિયમ પ્રમાણે બરાબર સરવાળો છે આ અચળ પદ છે ને આગળ લઈ લો એ પાછળ જ રવા દીધું મેં fx નું વિકલન f dash x એ પ્રમાણે નિશાયક આના પરથી લખી શકીએ. લખી દાખલા નંબર 23 જો -1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 1 મારે y બરાબર e રેઝ ટુ a cos ઇન્વર્સ x હોય તો સાબિત કરો કે 1 - x² d2y/dx² -x dy/dx - a² y બરાબર. આપણને શું y બરાબર શું આપેલું છે લઈ લે પહેલા y બરાબર e રેઝ ટુ a cos ઇન્વર્સ x ડાયરેક્ટ વિકલન થઈ શકે ને એટલે આપણને ખબર છે x પર વિકલન કરતા dy/dx. ચાલો e રેઝ ટુ x નું વિકલન શું થાય e raised to x નો e raised to x e raised to cos inverse x. પછી ના ખ્યાલ આવે તો આ રીતે લખવું એટલે લખી શકે e cos inverse x e raised to a cos inverse x. ચાલો એ અચળ પદ એમને એમ cos inverse નું શું થશે cos inverse નું 1 upon માઈનસ ને 1 minus x² બરાબર. ચાલો dy/dx એટલે રકમમાં એ જ છે dy/dx જ છે dy/dx છેદમાં છે એટલે આપણે આ બાજુ લખી શકીએ dy/dx e raised to a minus a e raised to a cos inverse x બરાબર માઇનસ છે અહીંયા આ આપણું એકવાર વિકલન એને નંબર 1 આપવો હોય તો આપી શકાય. સમજી ગયા નંબર 1. ચાલો ફરી x પ્રત્યે વિકલન હવે જોયા કરજો લખતા નહીં ફરી x પ્રત્યે વિકલન આ કયો નિયમ લાગશે આમાં બી x છે ને આમાં બી x છે કયો નિયમ લાગશે ગુણાકાર ને પહેલું એમ ને આનું વિકલન શું થશે d2y/dx² વત્તા dy/dx એમ ને એમ. ચાલો વર્ગમૂળ 1 - x² નું વિકલન વર્ગમૂળ શું થાય 1 upon 2 વર્ગમૂળ 1 - x² અને વર્ગમૂળની અંદરનું 1 નું 0 અને x² નું twice x પટ્ટી છે બરાબર. ચાલો આ બાજુ માઇનસ એ એમને એમ ફરી પાછું e raised to a cos inverse નું એમને એમ બરાબર. ચાલો પછી આનું શું થવાનું આનું a cos inverse ડાયરેક્ટ લખી દો ને હોય તો cos inverse નું 1 upon વર્ગમૂળમાં 1 - x² ગુણાકારમાં છે માઇનસ માઇનસ શું થશે પ્લસ. ચાલો અહીંયા લખતો છું. હવે આ બાજુ લસા પછી લે કે પહેલા લઈ લે અને ગુણી દઉં x ને ઓછું થઈ જશે કે પછી ગુણવાના બોલો 1 - આ છેદમાં છે આ બાજુ છેદમાં નથી આનો લસા લઈ લે પેલું છેદમાં બચે ને પેલું છેદ ઉડી જશે બરાબર. ની ખ્યાલ આવડે લખું ચાલ x ને 1 - x² d2y/dx². ચાલો અહીં 2 2 ઉડી જાય આ પ્લસ નું શું થાય માઇનસ બરાબર. x ઓપન વર્ગમૂળમાં 1 - x² અહીંયા dy/dx બરાબર માઇનસ માઇનસ પ્લસ a ગુણ્યા a શું થવાનું a² e raised to બરાબર. એના કરતાં એનું એસ રાખે તે બી ચાલી જશે જોજે આ બાજુ વર્ગમૂળ 1 - x² dy/dx આ શું છે a e raised to a cos inverse x. જવાબમાં તમને a cos inverse x દેખાય કે નહીં દેખાય છે જવાબમાં e વાળું છે નથી તો e વાળો નથી તો તમે e વાળો અહીંયા બી તમે y લખો હોય તો લખી શકાય બરાબર. છેલ્લે e વાળું રાખવાનું નહીં એની જગ્યાએ આપણે લખવાનું છે y a² લખી દીધું અને છેદમાં શું છે 1 upon
વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર. બરાબર છે બધું? ચાલો હવે આને વર્ગ, આ લસા, આ ગુણ્યા તો શું થાય? વર્ગમૂળ નીકળી જાય ને, ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર માઇનસ અહીંયા એક્સ ડીવાય બાય ડીએક્સ આખાના છેદમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર. ચાલો એ સ્ક્વેર ઈ રેઝ ટુ એ કોસ ઇનવર્સ એક્સ 1 અપોન વર્ગમૂળમાં બધું ગુણાકારમાં છે ને આ છેદમાં છે, ઉડી જાય. બરાબર ઉડી જાય ને. જવાબ જોતા રહ્યો છે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ડીવાય બાય ડીએક્સ. બરાબર. ચાલો આનું શું થાય? આના બરાબર શું લખી શકીએ? વાય લખી શકીએ ને, વાય. તો ઈ એ કોસ ઇનવર્સ એક્સ બરાબર વાય. આવી ગયો આન્સર. આને આપણે આ બાજુ લઈએ. 1 માઇનસ એક્સ સ્ક્વેર ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર એક્સ ડીવાય બાય ડીએક્સ માઇનસ એ સ્ક્વેર વાય બરાબર 0. ઓકે છે એકદમ સિમ્પલ. પણ તમને જે સાદુરૂપ વિકલન કર્યા બાદ સાદુરૂપ આપતા આવડવું જોઈએ. છેલ્લે આ વસ્તુની જગ્યાએ વાય મૂકવાનું આપણે નક્કી કરવાનું, કારણ કે પેલો જવાબ છે જ. બરાબર એ રીતે. ઉદાહરણ 44 પહેલો હોમવર્ક, બીજો હોમવર્ક, આ છે ત્રીજો. બરાબર. ચાલો હવે આપણે એને વાય લઈ લઈએ. log 7 ડાયરેક્ટ વિકલન કરતે બી કંઈ નહીં, વાય લઈ લેતે બી કંઈ નહીં, એક્સ પ્રત્યે વિકલન કરતા dy બાય dx d બાય dx log 7 log x. તો અહીં આપણે ડાયરેક્ટ જો કરશો તો એ નિયમ પ્રમાણે લોગ કહેવાશે, પરિવર્ત લોગમાં. બરાબર. પરિવર્તનનો નિયમ પ્રમાણે આ જે સફિક્સમાં જે આવે ને log x બેઝ 7. બરાબર. એને આપણે કરવાનું, એના માટે મેં નિયમ લખાવેલો પણ છે. log x અહીંયા જે કઈ આવે એ આવે, ગમે તે આવે, એને આપણે છેદમાં બતાવવાનું છે. તમને આગળ બી નિયમમાં મેં લખાવેલું છે, ખબર છે તમને. log a b હોય તો શું લખવાનું? log b upon log a. આ નિયમ મેં પરિવર્તનનો નિયમ લખાવેલો છે. બરાબર. સફિક્સમાં જે આવે તે. ત્યારબાદ જ એનું આપણે વિકલન કરી શકીએ. આ શું થઈ ગયું? અચરપટ થઈ ગયું. અચરપટને ક્યાં લખવાના? અચરપટ બહાર લખીએ ને આપણે. હવે આપણે એનું વિકલન કરી શકીએ. log x નું વિકલન, અને x ગણો તો log x નું વિકલન શું થાય? બોલો. 1 upon. બરાબર ને. x ની જગ્યાએ log x છે. log x નું 1 upon x. x ની જગ્યાએ log x છે. ફરી પાછું log x નું કરવાનું ને. d by dx of log x. ડાયરેક્ટ કરવું એટલે કરી શકે. તો log 7 log x. અહીંયા x છે ને, log x નું વિકલન શું થવાનું? 1 upon x. જવાબ આવી ગયો. જોઈ લો જી. x log 7 into log x. જવાબ જોઈ લો જી. બરાબર. આ આપણો જવાબ dy by dx.
तो उदाहरण 45 पहलो बीजो तमारे करी देवानो। उदाहरण 45 पहलो बीजो तमारे जाटे करी देवानो। त्रीजो लखजो। साइन इनवर्स 2 raised to x plus 1 upon 1 plus 4x 1 plus 4x y sin inverse 2 raised to x plus 1 1 plus 4x આ એનો ખૂણો છે થીટા છે સમજી લેવાની inverse 2 raised to x plus 1 upon 1 plus 4 raised to x y બરાબર ધ્યાન આપજો sin inverse આપણે એને મેં છૂટું પાનું 2 raised to 18 ઘાતાંકોનો સરવાળો બરાબર 1 plus 2 raised to x તો અહીંયા મેં કેટલા કરી શકું વર્ગ તો 4 raised to 2x થાય 4 છે ને તો અહીંયા શું કરું મેં આખાનો વર્ગ લખું ઘાટનો શું થાય તો ખબર ને તમને ઘાટનો આ ઘાટમાં નહીં જાય ઘાટનો ગુણાકાર થાય એકચ્યુઅલી 2ab તો એનું 2ab બરાબર ગુણાકાર થાય નથી કે આના ઘાટમાં છે બરાબર આખું મિનિંગ બદલાઈ જાય સમજ પડી છે અહીંયા ઘણાને નહીં ખ્યાલ આવે તો આમ 2x થાય 2x થાય એવું ખ્યાલ હોય તો પહેલા આ રીતે કરો એક સ્ટેપ 2 raised to 2 નો x બરાબર ને 4 નો x પછી એની આટલા બદલી ગુણાકાર છે એટલે આપણે ઓલ્ટરનેટ કરવું હોય તો કરી શકાય બરાબર sin inverse 2 raised to x 2 1 plus 2x નો 2 આપણે એને ટાર્ગેટ બનાવવાનો છે 2 ને આપણે આગળ લખી દઈએ આમાં 2 into 2 raised to x એક સૂત્ર આપણે દેખાવું જોઈએ જે બાર સાઇન ઇનવર્સ છે વિકલનમાં સાઇન ઇનવર્સને આપણે કરવાનું છે એટલે આખું જે અંદરનું પદ છે તેને શું બનાવવાનું આપણે સાઇન ઇનવર્સ સાઇન પૂરું જોઈએ તો જ આપણે વિકલન કરી શકીશું બરાબર એમ વિકલન કરવું બહુ લોંગ થઈ જાય બરાબર ઘણીવાર આપણે બધા દાખલા જોયા છે કે આમાં કંઈક એક્સ આવે વર્ગમૂળ આવે ને એક્સ આપણે ધારીએ ટેન ધારીએ સાઇન ધારીએ કોસ ધારીએ તેનું સ્વરૂપ આપણે સાઇન બાર છે તો અંદર શું લાવીએ સાઇન લાવીએ તો સાઇનનો સાઇન નીકળી જાય બરાબર તો એ પ્રમાણે આને સેટ કરતા છે અહીંયા દેખાવું છે 2 into 2 raised to x અને 1 plus 2 raised to x નો વર્ગ મતલબમાં કંઈક આને 2 raised to x ને આપણે ધારીએ તો સાઇન વાળું કંઈક સૂત્ર બનતું છે બરાબર ચાલો તો કયું સૂત્ર બનશે બોલો 2 raised to x શું ધારીએ તો એક સૂત્ર બનવાનું બોલો ધારો કે શું ધારીએ 2 raised to x બરાબર શું ધારીએ તમારી ચોપડીમાં બુકમાં પણ હશે શું ધારીએ नहीं खबर पड़ी tan थीटा धारी सकिए y बराबर sin इनवर्स 2 tan थीटा upon 1 प्लस થઈ ગયું સૂત્ર કયું બનવાનું સૂત્ર 2 tan थीटा upon 1 plus tan square थीटा sin 2 थीटा sin इनवर्स નીકળી જાય 2 थीटा બચે ચાલો અહીંયા थीटा બરાબર બનાવી દેવાનું थीटा બરાબર શું આવે tan इनवर्स 2 raised to x બરાબર ચાલો તો અહીંયા કિંમત મૂકી દે y બરાબર 2 થીટા બરાબર શું મૂકવાના tan ઇનવર્સ 2 raised to x મેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ દાખલો ઇમ્પોર્ટન્ટ કઈ રીતે છે એલો જ પણ અહીંથી પ્લાનિંગ કરતા આવડે 2 raised to x plus 1 और 2 raised to x plus 1 આપણે ડાયરેક્ટ ધારી નહીં શકીએ 4 raised to x પર છે એટલે દિમાગ દોરવું છે 2 raised to x into 2 આપણે પહેલા કરીએ 2 ને મેં આગળ લઈ લીધો અહીંયા બી મેં 2 raised to x બનાવ્યા ને બની જાય એ પ્રમાણે 4 raised to x આપે 2 raised to x 2 raised to x 2 into 2 raised to x 1 plus 2 raised to x નો આખાનો વર્ગ એ પ્રમાણે આપણે આને કંઈક ધારવાનું સૂત્ર બને એવું યાદ હોવું જોઈએ આ સ્ટેપ પરથી તમને જો આ સ્ટેપ જો યાદ આવે તો જ આગળ દાખલો થશે ત્યાં સુધીની જશે આ સ્વરૂપ બનાવતા શીખવાનું 2 tan થીટા 1 plus tan square થીટા બરાબર અહીંયા આપણે ધારી દીધું તો હવે આપણે વિકલન કરી શકીએ dy by dx 2m d by dx of tan inverse 2 raised to x ચાલો tan inverse x નું વિકલન શું થાય 1 upon 1 plus x square x ની જગ્યાએ 2 raised to x છે x square અને 2 raised to x નું આનું પાછું થાય x ની જગ્યાએ d by dx of 2 raised to x ડાયરેક્ટ કરવું તો કરી શકે dy by
ડીવાય બાય ડીએક્સ. ચાલો આ શું થવાનું? 2 ના છેદમાં બોલો 1 પ્લસ 2 નો 2 ઘાત. ડાયરેક્ટ ઘાત થઈ જાવ ને, એ સેટ કરેલું તે બરાબર ને. 4x. ખબર પડી જવું જોઈએ આટલું તો. 4x. ચાલો a x નું વિકલન ખબર છે? ભૂલી ગયેલા? d by dx of a x log a. બરાબર. તો a નું 2x અને log 2. બરાબર. આન્સર કઈ રીતે સેટ કરેલો છે જોઈ લેવાનો. log 2 1 plus 4x dy by dx. બરાબર. ચાલો તો 18 સરખો ઘાતાંકોનો સરવાળો કરી દીધો. 2x plus 1 log 2 1 plus 4x dy by dx. આ આપણો આન્સર છે. જો sin ઇનવર્સ નું ડાયરેક્ટ અહીંયા વિકલન જો કરી શકે તમે, તે બી દાખલો તો થાય પણ બહુ લોંગ થઈ જાય. sin ઇનવર્સ x નું વિકલન 1/વર્ગમૂળમાં 1 - x². ફરી પાછું ત્યારબાદ આનું કરવાનું, તે પાછું ભાગાકારનો નિયમ લાગે. ભાગાકારનો નિયમ લાગે, સાદું આપતા બહુ ટાઈમ લાગે, ત્યારબાદ આ આન્સર આવી શકે. એટલે બહેતર છે કે આને એક સ્વરૂપ બનાવવાનું છે આપણે sin 2θ નું. ઉદાહરણ 47. જો ધન વાસ્તવિક સંખ્યા અચર a માટે અચર પદ આપણી પાસે a છે બરાબર. a⁻x પ્રમાણે આનું વિકલન કરવાનું અને આ x⁻n પ્રમાણે. આ x⁻n છે અને x સમજવાનું t પ્રચલિત વિધેય છે આમાં બરાબર. એટલે પહેલા એકને y ને ની સાપેક્ષે t સાપેક્ષે અને પેલાને બી t સાપેક્ષે. ચાલો dy બાય પ્રચલિત વિધેય આપેલો છે t, dy બાય dt. dy by dt. ચાલો શું થશે બોલો? a⁻x ને a⁻x નો a⁻x જ બરાબર. પછી log a. x ની જગ્યાએ બીજું છે તેનું વિકલન, એટલું યાદ રાખજો. x ની જગ્યાએ બીજું આપેલું છે તો એની જગ્યાએ t ની જગ્યાએ બીજું છે વિકલન એનું. t + 1/t log a. બરાબર. ચાલો t નું 1 અને 1/t નું -1/t². ખબર ને? બરાબર. ચાલો a⁻t + 1/t અને 1 - 1/t². આ ઘાટમાં છે એટલું યાદ રાખજો, તે પ્રમાણે લખજો. અને ઇન્ટુ log a. ચાલો પહેલું આપણું આવી ગયું dy by dt. દાખલો જોઈએ તો બહુ ડેન્જર છે, ખાલી તમને જો સાદરૂપ આવતું હોય a⁻x પ્રમાણે તે જ કરવાનું છે બરાબર. બીજું કોણ છે હવે? x. t + 1/t raised to a. ચાલો એ બી t સાપેક્ષે. ચાલો x છે, x raised to a તો a x raised to શું થવાનું? n - 1 એટલે a - 1. સમજ પડી છે? x આ x છે x raised to n તો n x raised to n - 1 બરાબર. સમજ પડી છે ને? હવે સ્વરૂપ છેલ્લે છેલ્લે તો ખ્યાલ આવવું જોઈએ. પછી x ની જગ્યાએ બીજું કઈ આપેલું તેનું વિકલન t + 1/t બરાબર. ચાલો dx/dt શું થવાનું? જે છે લખી કાઢીએ a t + 1/t a - 1. ચાલો t નું શું થવાનું? 1 ને પેલું -1/t². તો a t + 1/t નો a - 1 1 - t². જે લોકોને ડાયરેક્ટ 1 - t² લખતા આવડે લખી શકે. ચાલો આપણે એ શોધવાનું છે dy by dx. તો ઉપર શું લખવાનું? dy by dt upon dx upon dt. ચાલો dy by dt વાળું પદ અહીંયા છે, ઉડી કરવાને ઉલટું રહી જશે નીચે. a⁻t + 1/t 1 - 1/t² into log a છેદમાં આ a t + 1/t a⁻a - 1 ને 1 - 1/t². આવડી જાય. ચાલો અને એ અહીંયા છે, એનો ઘાટ 1 છે, એનો ઉપર લઈ જાય તો શું થશે? a⁻t + 1 1/t આધાર સરખો ભાગાકાર માઇનસ થાય ને બરાબર. ઇન્ટુ log a અને છેદમાં જે બચેલું રહ્યા 1 + 1/t
a માઇનસ 1 આન્સર dy/dt. જો આપણો એકવાર જોઈને તમે પ્રેક્ટિસ નહીં કરો તો નહીં મેળ પડશે. પ્રેક્ટિસ થવા જોઈએ. આટલો બધો ટાઈમ મળે પણ કોઈ સ્વાધ્યાય લઈને પ્રેક્ટિસ કરતા નહીં હશે. બરાબર ને મિત્ર? બહુ પ્રેક્ટિસ કરી નહીં મેળ પડશે. મેથ્સમાં પહેલા ઇંગ્લિશમાં ગમે ને ગોખેલી થિયરી બી લખાશે રત્તા માણીને, તો મેથ્સમાં વગર પ્રેક્ટિસ વગર નહીં થશે.